તમે રિયલ એસ્ટેટમાં મોટા ઇન્વેસ્ટરોની ઘણી બધી વાત સાંભળી હશે, મોટા બિલ્ડરો, મોટા ડેવલપરો, મોટા ઇન્વેસ્ટરો, મોટી કંપનીઓની બહુ બધી વાત સાંભળી હશે. આજે હું તમને નાના ઇન્વેસ્ટરોની વાત કરીશ. એક કેસ સ્ટડી છે, બરાબર સાંભળજો. હસબન્ડ વાઈફને 15,000 રૂપિયાનો પગાર છે અને એ લોકો સાહસ કરીને માત્ર 50,000 રૂપિયા કે લાખ રૂપિયાના ટોકન એમાઉન્ટ પર 90 થી 100% જેટલી હાઉસિંગ લોન થઈ જાય એવી કોઈ પણ એક પ્રોપર્ટી ખરીદતા છો પ્રભાગુંજ શક્તિમાં. ભાઈ 18 લાખનો ફ્લેટ છે, 19 લાખનો ફ્લેટ છે કે 15 લાખનો ફ્લેટ છે, તમે ખરીદતા છો, એના પર તમને પૂરેપૂરી લોન મળતી છે. હવે તમારો પગાર આજે 15,000 એટલે 30,000ની આવક છે તમારી ફેમિલીની. ભવિષ્યમાં 5 વર્ષ પછી કદાચ તમારો પગાર 45 થી 50,000 થશે એવી હું અપેક્ષા અને આશા રાખું. પરંતુ તમારો જે ઈએમઆઈ છે તે તો તેટલો જ રહેવાનો છે. હવે જો તમે તબક્કાવાર તમારું જે ઈએમઆઈ છે તેને થોડોક વધારે ભરશો તો તમારી જે 20 વર્ષની લોન છે તે 5 થી 7 વર્ષ કે 10 વર્ષમાં તમારી પેડ ઓફ થઈ જશે. આના કારણે શું થશે? તમારી પ્રોપર્ટી ફ્રી થઈ જશે. જે 20 વર્ષ પછી ફ્રી થવાની હતી એ 5 થી 10 વર્ષમાં ફ્રી થઈ જશે. હવે 10 વર્ષ પછી પ્રોપર્ટીનો ભાવ વધી ગયેલો હશે. આ જે પ્રોપર્ટી છે તેને તમે ફ્લિપ કરતા છો કે વેચી દેતા છો નફામાં, અને સાથે એ જે નફો આવે છે તેની અગેન્સ્ટમાં તમે એક બીજી પ્રોપર્ટી ખરીદતા છો અને તમારો પગાર તો વધી ગયેલો છે. 30,000નો પગાર તમે 45,000નો પગાર થઈ ગયેલો છે. પાછી તમે ઈએમઆઈ પણ બીજી એક પ્રોપર્ટી ખરીદતા છો. તમે 10 વર્ષમાં 2 પ્રોપર્ટીના માલિક થઈ જતા છો. આ સેમ પ્રોસેસ જો તમે સ્લોલી અને ગ્રેજ્યુઅલી તબક્કાવાર કરશો તો નાનો ઇન્વેસ્ટર પણ 10 થી 20 વર્ષમાં એક મોટું એમ્પાયર ઊભું કરશે અને સારામાં સારું એટલે 100% સારામાં સારું રિયલ એસ્ટેટમાં ગ્રોથ મેળવી શકે. રાહની જોવો, પ્રભાગુંજનો સંપર્ક કરો. પ્રભાગુંજ આના માટે જ જાણીતું છે, નાના માણસને ટોપ પર લઈ જવા માટે. થેન્ક યુ વેરી મચ.